સૌ હરિહંતાણમ નમો નુવે સૌ સિદાનમ નમો નુવે સૌ આયર્યાણમ નમો નુવે સૌ જયાણમ નમો નુવે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમેન્દુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિન કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસ્મારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વ વિભાવ નિદાતા પરમાત્મા પ્રકાશ આરતી ગાતા છે અહીં સુધી वितराग नित्यानंद परम समरसी स्वभाव कर प्रणमता हुआ। અહીં તો આત્મા જે સંભાવી વિતરાગી સ્વરૂપ છે તેને આશ્રય વિતરાગ પરમાનંદ સંભાવે પ્રણમવું એ સંભાવ એ મોક્ષનો માર્ગ છે। वितराग नित्यानंद परम रसी भाव कर परिणमता हुआ। हाँ, वस्तु स्वभाव चैतन्य स्वभाव परमात्मा है। परमात्मा એટલે વિતરાગ સ્વરૂપ છે। એવા વિતરાગ સ્વરૂપનો આશ્રય લઈને દેહમાં બનાવીને જેણે વિતરાગ નિત્યાનંદ પરમ સમર્થ ભાવ પરનો છે। રાગ રહિત नित्यानंद एवं समरसी भाव का परिणाम अपने स्वभाव में लीन होता है। हाँ, उस समय ये प्रभाकर भट्ट तो समस्त विकल्प समूह में रही कोई पण विकल्प समूह नहीं त्या एकलो ज्ञायक भाव में रमणता जेने ज्ञायक भाव ने दृष्टि में लईने अंतर्मुख थईने स्वभाव दृष्टि प्रकट करी है। सम्यक दृष्टि ये विशेष स्वरूप में लीन थाय આવી વાત છે। ત્યારે એ મુનિ को समरिजा स्वरूप એ મુનિને સમરિજા સ્વરૂપ છે। આવી વાત છે। आत्मा वितराग अविकारी स्वभाव शुद्धात्मा टिकाव। ये शुद्धात्मा में दृष्टि मुक्ता એ તરફનું જ્ઞાન થતા અને એ તરફનું પરિણમન ચારિત્ર થતા એવો જે સંભાવ એ સંવર નિદ્રાનું કામ છે। આ સંવર નિદ્રાનું કામ ઉત્કર્ષની વાત છે। જગન્માયા સમ્યક દર્શન એ પણ જગન સંભાવ છે। ચારિત્ર એ વિશેષ સંભાવ છે। આવું કે છે 40-39 બધા શાસ્ત્રની ટીકા ગ્રંથ બધો સંભાવનો કરી છે। એમ કે જેટલા શાસ્ત્ર રચ્યા એ બધી સંભાવની ટીકા છે। એટલે આ આત્મા જે ચૈતન્ય સ્વરૂપ ભગવાન એ પુણ્યને પાપના દયા દાન વ્રત ભક્તિ આદિના ભાવ એનાથી રહિત છે। સહિત છે, વિતરાગ સ્વભાવથી સહિત છે। હા, સમજાણું કાંઈ ઘણી વાત છે ભાઈ।
સામાયિક નહોતી એવી ખ્યાલ કોને સામાયિક કેવી જેને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર આત્મા પૂર્ણાનંદનો નાદ પ્રભુ એની જેને દ્રષ્ટિ સમ્યક દર્શન થયું છે એનું જેને જ્ઞાન છે એનું જેને સ્થિરતા અંશ ચારિત્ર છે એવું જે સ્વભાવવાળું આત્માનું પરિણમન સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર સ્વભાવવાળું જ્ઞાનનું પરિણમન જ્ઞાન એટલે આત્માનું પરિણમન રાગ રહિત મનના સંબંધ રહિત એવી જે સામાયિક એને સામાયિક કહે છે અને એકાગ્રતા લક્ષણ એમ કહ્યું તો ત્રણેય એ વસ્તુ જે છે પરમાત્મા સ્વરૂપ ભગવાન એમાં એકાગ્રતા લક્ષણ તે સામાયિક સ્વરૂપ છે સમજાણું કાંઈ અને એને સમયસાર સ્વરૂપ કહે છે એનો અનુભવ કરવો વાત એવી છે નિમિત્ત ને રાગથી ઉપેક્ષા કરી અને સ્વભાવની અપેક્ષામાં ઝીણી વાત અંદર આનંદ સ્વરૂપ ભગવાન જનવરદેવ ત્રિલોકના તીર્થંકર દેવે કહ્યું એવો જે આત્મા એમાં જેની દ્રષ્ટિ જ્ઞાનને સ્થિરતા થઈ છે એને સામાયિક કહે છે એને ધર્મ કહે છે એને મોક્ષનો માર્ગ કહે છે આમ વાત છે ભાઈ મારા માતા સામે કંઈક નથી દર્શનની ખબર નથી આત્માની ખબર અને સામાયિક ને કરીને બે એની સામાયિક છે જાણું કાંઈ મિથ્યા દ્રષ્ટિ છે વિતર ગણે એ તો રાગ છે પરમેશ્વર પંચપરમેશ્વરનું સ્મરણ કરે એ રાગ છે તો વિષમભાવ છે સામાયિકમાં તો સંભાવ છે એમ કે છે સામાયિક સંભાવનો લાભ સંભાવ ક્યારે થાય એ પુનપાપના જે વિકલ્પો છે એનાથી રહિત થઈ સ્વભાવ આનંદનો સાગર ભગવાન અતિન્દ્રિય આનંદની મૂર્તિ છે એને જ્ઞાન વળી પકડવું જ્ઞાનની પર્યાય વળી જ્ઞાન સ્વરૂપને પકડવું અને તેમાં દ્રષ્ટિ થઈને નિર્વિકલ્પતા થવી એમાં વિશેષ ક્ષમતા પ્રગટ થવી એને સામાયિક કહે છે વિતરાગ પરમાત્મા એને સામાયિક કહે છે બાકી બધાને વિષમ ભાવ કહે છે તન્વય આવી હોતું છે જેમ હરે વિતરાગનો સંભાવથી પ્રગટે છે એમ કે છે સંભાવ એ શ્યામ આવું જે વિકલ્પથી રહિત અપની બડાઈ જેને પોતાની મોટપની ત્યાગ છે મોટપ દુનિયામાં હું મોટો છું મને વધારે આવડે છે હું કંઈક શાસ્ત્રનો જાણનાર છું એવી જે બડાઈ રહિત એ તો વિકલ્પ છે રાગ છે અશુભ એનાથી રહિત પૂજા આપની પ્રતિષ્ઠા બીજા કરતા અધિકપણે બહારમાં ગણાવવું એ જેને છોડી દીધું છે પૂજા ખ્યાતિ અને લાભ કોઈ પણ આબરૂનો લાભ થાય માનનો લાભ થાય
એવી જે ભાવના એ બધો વિકારી ભાવ છે. મોક્ષ થાય એ પણ ઈચ્છા છે, યરાગ છે. આવો મારે પ્રભુનો જણો છું બાપુ. એવા મુનિકો સમરેન્દ્ર સ્વરૂપ જાન જોયું. પ્રભાકર ગુરુ શિષ્યને કહે છે, ગુરુ દિગંબર મુનિ જંગલવાસી યોગેન્દ્ર દેવ સંત આનંદને ઝૂલે ઝૂલતા અતેન્દ્રિય આનંદનો સ્વાદમાં ઝૂલતા એ મુનિ શિષ્યને કહે છે, હે શિષ્ય, પોતાની બરાઈ દુનિયામાં પ્રસિદ્ધિ થાય અને લાભ, કોઈ પણ વસ્તુનો શીશનો લાભ થાય, આબરૂનો લાભ થાય, શેઠિયાઓ માને અનુકૂળ થાય, એવો જે લાભની ભાવના એ તો બધી મિથ્યા ભાવના છે. હા હા, એનાથી રહિત ઉસ મુનિ કો સમરિદ્રા સ્વરૂપ જાન દેખો, એને સંબર નિદ્રા હોય છે. બેઠીને બેઠા સામે કહીને બેઠા ને સાવન જોગના પુસ્તકાન કે ગરમી બનતી એ કઈ સામાયિક નથી. સાવજ જોગ નો ત્યાગ એ ક્યાં સાવજ ને ખબર છે? મિથ્યાત ભાવ મોટો સાવજ છે. એ પુણ્યની રાગની ક્રિયાને ધર્મ માનવો આ તો વિતરાગ ભાવ છે. એમાં રાગને ધર્મ માનવો એ સંભાવમાં રાગને ધર્મ મિથ્યા છે. પર સન્મુખની જેટલી ક્રિયા, દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, પૂજા બધો શુદ્ધ ભાવ રાગ છે. એ રાગ છે તે વિષમ ભાવ છે, તેથી તે અધર્મ છે. આવું છે. એનાથી રહિત ભગવાન શ્રીરામના ધામમાં વસ્તુ જે આનંદનો નાદ પ્રભુ એના ધામમાં આરૂઢ થવું, એ સ્વભાવમાં આરૂઢ થવું, એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રથી આરૂઢ થવાય છે. ચારિત્ર એટલે 5 મહાવર્તને લુગડા કરી નાખ્યા, નગ્ન થઈ ગયા ને. આ વસ્ત્રવાળા તો એ તો સાધુ નથી, દ્રવલિંગી નથી, પણ વસ્ત્ર રહિત થઈ જાય, નગ્ન જંગલમાં વસે. પણ જેને આત્મા ચીજ આનંદનો નાદ છે તેના ઉપર આરૂઢ નથી, એ બધા મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની છે. આવું છે મહારાજ. વિતરાગ પરમેશ્વર જન્મ મરણ રહિત થવાનો માર્ગ તો આ છે. यहाँ पर भावार्थ और विशेष व्याख्यान तो पहले हो सूत्र में कहा था, कहीं जानो समरिंद्रा का व्याख्यान संक्षेप कहा गया. હવે મોક્ષ માર્ગ મોક્ષ નો ફળ એવા મહાધિકારમાં 8 દોહા સૂત્રમાં આ થઈ વાત. હવે 14 दोहा में परम उपशम भाव की मुख्यता से व्याख्यान करते हैं. जो उपशम भाव એટલે संभाव, मुख्यता से कहते हैं. 39 कम पुरकियो जो खवई अहिण पेशु नदी संग मुए मीणो जो सयो संभाव पूर्व प्राजित कर्मों को क्षय करता है. कौन? वही वितराग संवेदन ज्ञानी. જ્ઞાની કેવો હોય કે વિતરાગ સંવેદન જ્ઞાની.
હા 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 ભગવાન સચ્ચિદાનંદ પ્રભુ આત્મા એ વિતરાગ મૂર્તિ પ્રભુ છે આત્માનો એનો વેદન કરનારો વિતરાગી સ્વસંવેદન એ વિતરાગ સ્વરૂપનો વિતરાગી સ્વસંવેદન પોતે પોતાથી પ્રત્યક્ષ આનંદનું વેદન કરે આ હા 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 એ પૂર્વના કર્મને ખપાવે છે સમજાણું કાંઈ અપ્પા કરે ને અઠમ કરે મહિનાના કરે એ બધી તો લાંગણીનું છે એ તપ નહીં હા યહાં તો વિતરાગી સંવેદન જ્ઞાની ઉત્કર્ષ મુનિની વાત લીધી છે ને સમ્યક દ્રષ્ટિએ વિતરાગી પર્યાય છે સ્વસંવેદન પણ છે પણ ઘણું નથી એથી આ ઘણાની વ્યાખ્યા કરે છે ત્યારે સમ્યક દ્રષ્ટિ ગ્રસ્તાશ્રમમાં હો તો એને યથાર્થ આત્મદ્રષ્ટિનું વિતરાગનું સ્વસંવેદન અંશ હોય છે નહીતર તો એ સાવકે નથી ને મને એ સમકીતી નથી સમજાણું કાંઈ વિતરાગ સ્વસંવેદન જ્ઞાની ભાષા જુઓ ને સ તે પૂરા કરતમ કર્મ ક્ષપાઈ ભગવાન ચિદાનંદ સ્વરૂપ જ્ઞાન કંદ આનંદ કંદ એના ધામમાં આરૂઢ થઈને જે ક્ષમતા ભાવથી સ્વસંવેદન કરે એ મુનિ પૂર્વના કર્મ ખપાવે છે સમજાણું કાંઈ મુનિ પૂર્વ લીધું પંચ મહાવર લીધા માટે એ મુનિ છે એમ નથી પંચ મહાવર તો એ રાગ છે વિકલ્પ છે હા અહીંયા તો વિતરાગી સ્વસંવેદન ધર્મી ચોથે ગુણસ્થાને પણ વિતરાગી પર્યાય સ્વસંવેદન છે પણ થોડું છે અહીં મુનિની અપેક્ષા જેવી છે વિતરાગી સ્વસંવેદન જ્ઞાની પરોપરાધિત કર્મો કો ક્ષપતા હે અભિનવમ પ્રવેશમ ન દદાતી એને નવા કર્મ આવતા નથી જૂના ખપે છે નવા આવતા નથી કોને જેને ભગવાન આત્મા સન્મુખ થઈને વિતરાગી પરમાનંદનું વેદન વર્તે છે આવો માર્ગ એ મુનિને જૂના કર્મ ખપે છે નવા કર્મ આવતા નથી જો કે सब बाह्यभ्यंतर परिगर को छोड़कर मुनि ने विशेष दशा दीदी છે ને મુનિ છે એ દિગંબર હોય છે વસ્ત્ર પાત્રનો તાગો પણ જેને ન હોય સમજાય છે કાંઈ આ શ્વેતાંબર ને ત્રણકવાસી નીકળ્યા છે તો ભગવાનના દિગંબર ધર્મથી ભ્રષ્ટ થઈને શ્વેતાંબર નીકળ્યા 2000 વર્ષ પહેલા એમાંથી સ્થાનકવાસી શ્વેતાંબરમાંથી નીકળ્યા મૂર્તિનું થાકીને એ જૈન ધર્મ નથી આવી વાત છે બાપુ આખરી બહુ જેમાં વિતરાગી સંવેદન જ્ઞાન છે એને બાહ્યભ્યંતર પરિગ્રહનો ત્યાગ હોય છે અભ્યંતરમાં રાગની ગાંઠનો ત્યાગ છે અને બાહ્યમાં વસ્ત્રના ધાગાનો ત્યાગ છે અંતરમાં આનંદનો નાદ કરવો જેણે રાગની એકતા તોડી છે અને સ્વભાવની એકતા ખોલી છે માર્ગ બહુ જૂનો બાબુ સમજાણું કાંઈ પૂનમચંદ ગયા
ज्ञान है। समझाणु कहा है? हाँ। જો કે સર્વસંગ અંતરમાં દયાદાનના વિકલ્પ ભક્તિ વ્રત નિયમનો પણ રાગ એ પણ જેને અંતર છોડ્યો છે. અને બાયમાં વસ્ત્ર પાત્રનો ત્યાગ છે જેને, એવું જે બાહ્ય અભ્યંતર ત્યાગી મુનિ बाह्य अभ्यंतर छोड़कर परम शांत भाव को करता है. शांति 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 अकषाय भाव रूपे प्रणमय છે. अकषाय भाव को हो कि वितराग भाव को हो. वितराग भाव रूप उपशम भाव रूप प्रणमय છે. ये जीव जीवन मरण, जीवन हो के मरण हो, બે માં સંભાવ છે. લાભ લાભ મોટા ચક્રવર્તી રાજાઓ માન આપે તો પણ તેને સંભાવ છે. અને દુનિયાની નિંદા દુનિયા કરે ધર્મની, એવા ધર્મ આવો વિતરાગ માર્ગ એના ઉપર પણ તેને સંભાવ છે. સુખ દુઃખ પ્રતિકૂળ સંયોગ હો કે અનુકૂળ સંયોગ હો, બે માં સંભાવ છે. વિતરાગતા છે જેને સંભાવ વિષમભાવનો વિષમભાવનો ત્યાગ કે છે. સમભાવનો અંદર પ્રગટ ભાવ છે. શત્રુ મિત્રો બે ઉપર જેને સંભાવ છે. બધા જ્ઞેય છે, શત્રુ નથી ને મિત્ર કોઈ નથી. એવું જેને સમભાવ રૂપી ઉપસંભાવ, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર વાળો ઉપસંભાવ, ત્રણ કંચન, ત્રણા હોય કે હોનાના ઢગલા હોય, બધા ઉપર સંભાવ इत्यादि वस्तु में एक सा परिणाम रखता है. અને જંગલમાં ગઈ અને કંઈક પાણી વરસાદ પડ્યો, ચરુ દેખાના, કરોડો કરોડો હીરાના ચરુ, તોય સંભાવ છે. એ દૂર છે, મારે છે. ઉદ્ગળ છે, ઉદ્ગળ છે, જ્ઞાન છે. ઉદ્ગળ છે એમ જ્ઞાન કરે છે. જાણું કાંઈ આ જીવ છે, આ દીકરીનો સ્વભાવ છે કે નહીં, જ્ઞાનનો સોપર પ્રકાશ તમને જાણે છે. જાણું કાંઈ बाबा जो मुनिराज सकल परिग्रह को छोड़कर उत्कर्षवादी છે ને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર વાળો મોક્ષ માર્ગ તે વર્ણ છે. અહીંયા જેને સમ્યક દર્શન છોડકર સર્વ સકળ પરિગ્રહ છોડતો એટલો વિતરાગી આનંદ નાથ નિર્લેપ પરમાત્મા પોતે છે આત્મા અંદર. એવું જે વિતરાગી સંભાવ એવા સ્વરૂપને અનુભવતો સકળ પરિગ્રહને છોડી મોનીપણું કેવું બાપુ હજી તો હું કોઈ સાંભળ્યું નથી. મોનીપણું सब शास्त्रों का रस जानकर
શું કેવું છે? બધા શાસ્ત્રનું રસ, સંભાવ ને વિતરાગતા છે. જ્યારે અનિયોગ હો, તત્વજ્ઞાનનો વિષય હો, ચરણાનિયોગ, કરણાનિયોગ, કથાનિયોગ, તો એમાં સંભાવનું એ બધું કથન છે. સંભાવનો, વિતરાગ ભાવનું એ બધું કથન છે. એ કથનમાં વિતરાગ ભાવનું તાત્પર્ય છે. હા, सकल परिग्रह छोड़कर सब शास्त्रों का रस जानकर, रसનો અર્થ એ સબ શાસ્ત્રોમાં એક વિતરાગતા કે વિષય એ રાગના રહિત આત્મ વિતરાગ સ્વરૂપમાં પ્રણમે એ સબ શાસ્ત્રનો રસ છે. વિતરાગ માર્ગ છે, જીનવરનો માર્ગ છે. વિતરાગ માર્ગ વિતરાગ ભાવથી પ્રગટ થાય છે. એ રાગની ક્રિયાથી પ્રગટ થતો. सकल परिग्रह को छोड़कर एक, आ बाजू सब शास्त्र को जानकर रस, आ बाजू सर्व परिग्रह राग आदिना विकल्प ने छोड़ी दईने आ बाजू सब शास्त्र रस जानीने का वितरागता. આત્માની સન્મુખ થઈને સંભાવમાં રહેવું એ સર્વશાસ્ત્રનો સાર છે, રસ છે. સમજાણું? કાંઈ રાગ શાસ્ત્ર હોય ને ક્રોધ શાસ્ત્ર હોય, એનો રસ તો પ્રભુ વિતરાગ મૂર્તિ આત્મા, એમાં વિતરાગ પરિણમમાં રહેવું એ એનું બધું તાત્પર્ય છે. સમજાણું? કાંઈ મારું આવું વાંચું એટલે માણસને એ બધા કેટલાક એમ કે હોનગઢ વાળા નવું કાઢ્યું મારે ક્યાં અથવા 2000 વર્ષ પહેલાના પુસ્તક છે શાસ્ત્ર, એને ટીકા માર્ગની ખબર નથી લોકોને બિચારા. વિતરાગ પરમાનંદ एक 100 पीढ़ी रहते हैं बन्या के. वितराग परमानंद एक सुख रस का आस्वादी हुआ, एक जो ये क्या हम जानो खाए एक सुख है ने अंदर. वितराग परमानंद एक सुख रसास्वादन एक शब्द के अंदर पीढ़ी रहती. એકને મૂકી દીધું કે નથી તો ભૂલી ગયા. રાગ અને બાહ્ય વસ્તુ છોડીને એકલો ભગવાન આત્માના સ્વભાવમાં આરૂઢ થતો વિતરાગ ભાવ રૂપે પ્રણમે છે. એ વિતરાગ પરમાનંદ એક સુખ रस को आस्वादी हुआ. जगत विषयना पैसाना सुखમાં રાગ માનીને, રાગમાં માનીને રાગને વેદે છે અજ્ઞાની. ધર્મી વિતરાગી રસાસ્વાદને વેદે છે એમ કે છે. જેને રાગ રસ છૂટી ગયો છે, અને વિતરાગ પરમાનંદ એક સુખ રસ, આત્માનો પરમાનંદ સ્વભાવ છે. વિતરાગી પરમાનંદથી ભરેલો પ્રભુ છે આત્મા. અરે ક્યાં સાંભળ્યું છે? એવા વિતરાગી પરમાનંદના એક રસનો સ્વાદી, એ અતિન્દ્રિય આનંદનો સ્વાદીઓ स्वादी हुआ संभव करता है. देखो ઝીણી વાતો કહું ભાઈ, લોકોને ધર્મને નામે કંઈક ને કંઈક ચલવું છે. જીનવર માર્ગ કે છે કે વિતરાગી પરમાનંદ એક સુખરૂપનો સ્વાદીઓ
એનો અનુભવી એ સંભાવ કરતા હે, એને સંભાવ હોય છે. આમ સંભાવા દેશ આટલું મરે છે નહીં, એ સંભાવ નથી, એ તો બધો મિથ્યા ભાવ છે ત્યાં. ત્યાં તો બાહ્ય પરિગ્રહને અભ્યંતર રાજને પણ છોડી અંતરનો વિતરાગી પરમાનંદ એક રસવાદનો સ્વાદીયો થયો થતો. વિતરાગી અતિન્દ્રિય આનંદનો સ્વાદ લેતો થતો. અરે વાત ભાઈ છે. સંભાવ કરે એ આ પરમાનંદનો સ્વાદ લેતો સંભાવ હોય છે, એને સંભાવ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? શુભ શુભ પુન પાપના ભાવ, દયા દાન વ્રત તપ અપાદિનો ભાવ, એ બધો રાગ છે, વિષમ ભાવ છે. આખરી વાતો પ્રભુ હિંસા જૂઠું ચોરી વિષય વાસના ભોગ કામ ક્રોધ માન, એ પાપ ભાવ છે. બધો દયા દાન વ્રત તપનો પુન છે, બે વિષમ ભાવ રાગ છે. એથી અભ્યંતરમાં એ રાગને છોડી બાહ્યમાં વસ્ત્રપાત્ર આદિને સ્ત્રી કુટુંબને છોડી અંદરમાં અસ્થિપણું જે વિતરાગ પ્રભુ આત્મા છે તેના ઉપર આરૂઢ થઈ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપે પરમાનંદનો સ્વાદ લેતો સંભાવે પ્રણમે છે, તેને મુનિ કહેવામાં આવે છે. છે વહી સાધુ દેખો. આ તો પરમાત્મા પ્રકાશ છે. આ દેહ દેવળમાં ભગવાન અંદર ભીન બિરાજે છે. આ દેહ તો માટીનો જડ ધૂળ છે. અંદર દયા દાન વ્રત તપના ભાવ થાય, એ બધો શુભ રાગ છે. એને છોડીને અંતરના સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ વિતરાગી પરમાનંદનો સ્વાદ લેતો જે સંભાવ કરે છે. એ વાત શબ્દો આકરા પડે તો હજી એ છે જેને અંતરનો વિતરાગી આનંદનો સ્વાદ આવે છે, એને સંભાવ હોય છે. કારણ કે એ સ્વાદ આગળ આખી દુનિયાને જ્ઞેય તરીકે જાણે છે. સમજાણું કાંઈ? ત્રણ વાત થઈ. मुनिराज उत्कर्ष बात है ना, सकल परिग्रह को छोड़कर एक सब शास्त्र का रस को जानकर, शास्त्र નો રસ શું છે કે વિતરાગ પરમાનંદ એક સુખ સ્વાદીઓ થતો, એ શાસ્ત્રનો સ્વાદ છે. અતિન્દ્રિય આનંદનો સ્વાદ લેતો, જે આ રાગના સ્વાદમાં પીડ્યો છે, પુન પાપના સ્વાદ, એ તો મિથ્યા સ્વાદ, ઝેરનો સ્વાદ છે. તો સમજાણું કાંઈ? વિતરાગી પરમાનંદ એક સુખ રસનો આસ્વાદી, જેમ આ દૂધ પાક હોય છે ને, દૂધ પાક એ ઉત્પત્તિ ખાઈ જાય ને પછી એ કડાઈમાં ચોંટેલો હોય દૂધ પાક. દૂધ પાક કહેતા ને ખીર, તમારી ખીર કહેતા દૂધ પાક. દૂધ પાક એટલે એક શેર દૂધમાં 1 રૂપિયા ભાવ ચોખા, એનો દૂધ પાક, અને 1 શેરમાં 9 ટાંક ચોખા, એ ખીર. તમારે ખીર કે છે ને, અમારે 2 ભાગ પડે છે. એક શેર દૂધ, એમાં 9 ટાંક ચોખા,
5 વ્યવહાર એકી થાય અને એક છે દૂધમાંથી પ્યોર ચોખા એને કઢે અને દૂધ પાક થાય, દૂધનો પાક થાય. હા તો બીજું કેવું છે કે કઢાઈ અને ચોંટેલો જે ખાય ને બહુ મીઠો લાગે. એમ આત્મા હારે આનંદ ચોટ્યો છે અંદર. સમજાણું કાંઈ? હા ભગવાન આત્મા ભાઈ એને ખબર કે આત્મા કોને કેવું શું છે. હા એ કડાયામાં ચોંટ્યું છે એમ મેં તો દાખલો આપ્યો. થોડો શકરકંદનો દાખલો આપ્યો તમે. શકરકંદ શકરિયા એની એક લાલ છાલ છોડી દો તો આખો શકરકંદ છે. શક્કર એટલે હાકરનો પીંડો છે મીઠાશનો. એમાં ભગવાન આત્મા એ દયાદાન વ્રત ભક્તિનો વિકલ્પી છાલ છે રાજોની. એને છોડીને અંદર જોવો તો વિતરાગી આનંદનો કંદ છે. તો એ શક્કર કંદ છે, આ અમૃતનો કંદ છે. અરે કેમ બેસે આંબળવા મળે નહીં બિચારાને, શું કરે એમને જિંદગી હાલી જાય છે. એ અહીં કે છે વિતરાગી પરમાનંદ એક સુખ રસનો આસ્વાદી. જે આત્મા અરે અતિન્દ્રિય આનંદ પીડ્યો છે, પ્રભુ અતિન્દ્રિય આનંદની મૂર્તિ જ આત્મા છે. વિષય આનંદ ને આ ભોગનો આનંદ ને એ તો ઝેર છે બધું. એ ઝેરના પ્યાલા પીવે છે. એવા વિકલ્પને છોડી દઈ બાહ્યભ્યંતર પરિગ્રહથી રહિત થઈ વિતરાગી પરમાનંદ એક સુખનો રસનો આસ્વાદી થયો થતો. જેને અતિન્દ્રિય આનંદના સ્વાદમાં આવ્યો એને સંભાવ છે. દેવલાલજી આવી વાત તો સાંભળવા પૌજી મળે એવી વાત થાય. ઓલું કરો, આ કરો ને આ કરો ને અપ્પા કરો ને તપ કરો સમય કરો ને તો આ કરો. સ્થાન ઘોષમાં દેરા વિવાદ યાત્રા કરો ભક્તિ કરો પૂજા કરો શિષ્ટકર યંત્ર ઢીકણું ફીરું બધી ક્રિયાઓ રાગની છે. એને તો અહીંયા વિષમ ભાવ કયો છે. આખરું પડે બાપુ શું થાય એ વિષમ ભાવને છોડીને હરિભાઈ આવો મારે બાપુ તારા સુખનો પંપ છે ને ભાઈ. એ આત્મામાં વિતરાગી પરમ આનંદ પીડ્યો છે. પ્રભુ તને ખબર નથી. અતિન્દ્રિય આનંદનો સાગર પ્રભુ છે. એટલે કે જેનો આનંદ સ્વભાવ સુખ સ્વરૂપ એને હદશી, જેનો સ્વભાવ એને પરિમિતતા મર્યાદાશી. એવું જે ભગવાન આત્મામાં વિતરાગી પરમ આનંદ અતિન્દ્રિય આનંદ એનો સ્વાદીઓ થયો છે. પર્યાયમાં એનો રસ લે છે. વસ્તુમાં દ્રવ્યમાં છે, ગુણમાં છે. એ પર્યાયમાં પરમાનંદનો વિતરાગી રસનો સ્વાદી એને સંભાવ છે. સમજાણું કાંઈ? આવી વાતો છે. ક્યાંની વાતો છે? વિતરાગની છે. જૈન ધર્મ હોય છે ખબર નથી બચારા શું કરે. સંજયભાઈ બધા જામાં આવી વાત તો કઈ છે નહીં. ત્યાં મોઢા ગુરજીને ઘરમાં ભાગ લો તમે ત્યાં કેટલી વાર. હવે છોડ્યું છે હવે છોકરો બહુ. હા
એનું જ્ઞાન તો કરે, પેલું સાચી સમજણ તો કરે કે માર્ગ આ છે. હજી એના જ્ઞાનના ઠેકાણા નહીં, એને અનુભવ ક્યાંથી થાય? હા હા, આ તો પરમાત્મા પ્રકાશ છે, પોતે પરમાત્મા પ્રકાશ છે. પરમાત્મા પ્રકાશ નામ છે નો નહીં? હુકમચંદ. હુકમચંદનો મોટો દીકરો એનું નામ પરમાત્મા પ્રકાશ છે. આ જયપુર બહુ સૂક્ષ્મ હતો હુકમચંદ, સૂક્ષ્મ ઘણો. ઉંમર નાની 39 ચાલતા સૂક્ષ્મ બહુ. એના મોટા દીકરાનું નામ પરમાત્મા પ્રકાશ છે, નાના દીકરાનું નામ અધ્યાત્મ પ્રકાશ છે. 2 દીકરા છે. હુકમચંદ ઓળખો સંતભાઈ, જયપુર વાળા, એના 2 છોકરા છે. મોટાનું નામ પરમાત્મા પ્રકાશ, નાના નામ અધ્યાત્મ પ્રકાશ. છોડીનું નામ એવું કંઈક છે, આપણે ભૂલી. પરમાત્મા પ્રભા, શુદ્ધાત્મા પ્રભા બાઈ છોડીનું. અહીં છોકરાઓ રહસ્ય વાળું છોકરો બધા હોશિયાર છે. પરમાત્મા પ્રકાશ બહુ હોશિયાર. હા હા, નાટક પાડે છે નહીં? નાટકમાં ગુરુ છે ને 2 છે, પ્રધાન ભણાવે છે નાટક પાડે. અહીં કે છે પરમાત્મા ભગવાન આત્મા, ભાઈ તને ખબર નથી. અરિહંત પદ જે પ્રગટ થાય છે, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અનંત વીર્ય, પ્રભુ એ ક્યાંથી આવે? કે બહારથી આવે છે? એ અનંત જ્ઞાન દર્શન આનંદનો કંદ પ્રભુ છે, એમાંથી પર્યાય આવે છે આનંદ. શત્રુ યાર, શત્રુ કયો? અશુદ્ધ ભાવથી શત્રુ છે, એનો શત્રુ કયો હતો? જે એના ઉપર રક્ષા કરવું છે, એને તો આય કરતા અશુદ્ધ ભાવ ઉત્પન્ન થતો નથી. હા હા, અશુદ્ધ ભાવ એ કરવાનો અર્થ શું? કે ત્રિકાળી આનંદનો નાદ પ્રભુ દ્રષ્ટિમાં લેતા ફીરતા થતા અશુદ્ધતા ઉત્પન્ન થતી નથી. એને અશુદ્ધતાનો એ કર્યો એમ કહેવામાં આવે છે. હા હા, આવું સ્વરૂપ છે બાપુ. ભગવાન તારું સ્વરૂપ છે ભાઈ. હા હા, એવી વાત નથી. હા હા હા, સબ શાસ્ત્રોનો રસ એ વિતરાગતા છે. આવે છે ને 85 કાયમાં, સર્વશાસ્ત્રનું તાત્પર્ય વિતરાગતા છે. રસ કાઢ્યું આ. હા હા હા, પૂર્ણના આનંદનો નાદ પ્રભુ, અતિન્દ્રિય આનંદનો ગંધ આત્મા, એ પુણ્ય પાપના વિકલ્પ ઉઠે ફોજરા છાજ છે. એને છોડી દઈને માલ ઉપર જ્યાં જાય છે અંદર, હા હા હા, અંતરના માલ ઉપર જાય છે ત્યારે એને વિતરાગી પરમાનંદનો સ્વાદ આવે છે. કે હા હા હા, આવું માણસે સાંભળ્યું હોય. આવો ધર્મશી જીનવરનો દયા પાડવી, રાતે નો આર કરવો, કંદમૂળ ન ખાવા, વનસ્પતિ પ્રત્યેકને છોડવી, છપરમી દયા, આવી વાતો ભાઈ સાંભળી તમે. આવો જૈન ધર્મ ક્યાંથી કાઢી? ભગવાન તને ખબર નથી બાપુ, એ બધી વાતો છે રાગની. આ તો વિતરાગ માર્ગ છે. હા હા, સમજાણું કાંઈ? મારે આ સંભાવને વર્ણવો છે. સંભાવ એટલે પુણ્ય પાપના વિષમભાવથી રહિત અને આત્મા વિતરાગ મૂર્તિ છે, તેનો આશ્રય લઈને જે વિતરાગતા પ્રગટી, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર વાળી, એને સંભાવ કહે છે. સમ્યક દર્શનની સંભાવ, સમ્યક જ્ઞાની સંભાવ
અને સમ્યક ચારિત્રની રમણતા એ પણ સંભાવ, આનંદમાં રમણતા એ છે સંભાવ. એ ચારિત્ર રૂગણા છોડ્યા મહાવૃતના પરિણામની કઈ ચારિત્ર નથી. સમજાણું કાંઈ હજી જેને વસ્તુની ખબર નથી. ઓહો, સારું વિકલ્પાદીને છોડી સર્વશાસ્ત્રનું રસ જાણી જાણો. હવે ઠરવાનું કરવું છે ને, એટલે પછી હજી રસ જાણીને વિકલ્પાદીને છોડી શાસ્ત્રનું રસ જાણી જ્ઞાનમાં લઈને પછી વિતરાગ પરમાનંદ એક સુખરસ સ્વાદિત હોવા. એ બધા શાસ્ત્રની વાતો 12 અંગમાં હો, 14 પૂર્વમાં હો, બધાનો સાર સંભાવ છે. અંતર ભગવાન સન્મુખ થઈને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, ચારિત્ર સંભાવ છે. એનો એ બધું વ્યાખ્યા 12 અંગમાં છે. कैसे मना? संभाव करता है. देखो वही साधु एने मुनि कहिए, ये पूर्व का कर्म का क्षय करता है. અતિન્દ્રિય આનંદના રસનો રસીલો આત્મા. એને વિષમભાવ છૂટી ગયો છે. એથી તે પૂર્વના કર્મનો ક્ષય કરે છે और નવીન કર્મો રોકતા હે. નવીન કર્મ એને આવતા નથી, એને નથી આવતા. બે બેઠા સમર કરીને બેઠા, સમર ક્યાં? સમ્યક દર્શન ઠેકાના નથી, સમર ક્યાંથી આવ્યો? સમજાણું કાંઈ? અતિન્દ્રિય આનંદનો દોળ એવો પ્રભુ આત્મા, એની તો હજી દ્રષ્ટિએ રુચિ થઈ નથી. હવે એને ક્યાંથી અત્યારે સંબરના નિદ્રા થતી છે? સમજાણું કાંઈ? ऐसा ही कथन पद्मनदी 25 में कहा है. इसका तात्पर्य है आदर्श से संभाव को धारण करना चाहिए. है पद्मनदी साम्यमेव आदरात भाव्यम है ने. साम्यमेव आदरात भाव्यम किम अन्य ग्रंथ विस्तरी. प्रक्रिया मात्र इदम वाक्मयम विश्वस्य. विश्वस्य पद्मनंदी 25 અને આદર્શ से संभाव कोई धारण करना चाहिए. ભગવાન આત્મામાં વિતરાગી મૂર્તિ પ્રભુ છે, એનો આદર કરીને સંભાવ પ્રગટ કરવો જોઈએ. વસ્તુનો આદર કરી એટલે જે વિકલ્પનો આદર કરીને પીડ્યો છો અનાદિથી, એ મિથ્યાદ ભાવ છે. પુણ્યના ભાવમાં પીડ્યો છે અને મને ધર્મ થાય, એ મિથ્યાદ ભાવ છે. દયાદાન વ્રતના તપના પરિણામ જે થાય છે એ રાગ છે અજ્ઞાનીના. એમાં ધર્મ માને તો મિથ્યાદ ભાવને પોષે છે, અનંત સંસારને વધારે છે. એટલે આદર્શ સંભાવ કોઈ ધારણ કરના જોઈએ છે ને. સામ્ય એવ આદરાત ભાવ્યમ પાઠ છે અંદર, ગાથા નથી મૂકી. જે અનાદિથી વિતરાગ સ્વરૂપ પ્રભુ આત્મા એનો તે અનાદર કર્યો છે, અને રાગ ભાવ પુનપાપ દયાદાનનો વિકલ્પ રાગ એનો તે આદર કર્યો છે એમ કે છે.
તો એક વાર આનો આદર કરીને એનો આદર છોડ. મિઠોનભાઈ આવી વાતો છે એની બહુ વિરલાને સાંભળવા મળે, વિરલા સાંભળે કોક, વિરલા ધારે કોક, વિરલા શ્રદ્ધા જોઈ. આ વસ્તુ એવી છે. હા હા, બહુ જ છે. જો આદર से સંભાવ को धारण करना चाहिए. એટલે આમ રાગની મંદકાત કરીને આમ સંભાવ કરે, સંભાવ એમ નહીં. અંદરમાં ત્રિકાળી ભગવાનનો આદર કરીને સંભાવ પ્રગટ કરવો જોઈએ. અન્ય ગ્રંથ કે વિસ્તાર છે ક્યાં? અનેરા હજારો શાસ્ત્રોનો વિસ્તારથી ક્યાં? કારણ કે સંભાવ કરવો એ જ વસ્તુ કે છે. ગમે એટલા શાસ્ત્રો ભણે ને ભણે ને. હા હા હા, अन्य ग्रंथ के विस्तारों से क्या? समस्त पंथ है, समस्त पंथ तथा सकल द्वादशंग. હા હા, પ્રક્રિયામાંથી વાંકમાં વિતરાગનો આખો માર્ગ સકળ દાર્શન અને 12 અંગ ભગવાને કહ્યા. 14 પૂર્વ તો એ 12 અંગનો એક ભાગ છે. એથી 12 અંગ આખું. હા, એ સંભાવ રૂપી સૂત્રની ટીકા છે. હા હા હા, એ 12 અંગમાં બધું કહ્યું. ગમે એટલું એક આચારંગ સૂત્રમાં 18,000 પદ અને એક પદના 51 કરોડ જાજેરા શ્લોક. એ હું એક આચારંગ અત્યારે ક્યાં છે સમજાણું કાંઈ? એ હું ઠામ બમણા 11 અંગ અને 12 અંગ તો કઈ ઘણી વસ્તુ. પણ એ બધી કે સંભાવ રૂપ સૂત્રની ટીકા છે. હા હા હા, એ બધામાં આત્મા આનંદનો નાદ તેની પર દ્રષ્ટિ કરીને સંભાવ રાખવો કરવો, એ એમાં બધામાં કેવું છે. હા, સારા છે. હા હા, પણ એ છે. પણ એ કરીને કેવું છે શું? સ્વભાવનો આશ્રય લઈને આદર કર. એ બધી સંભાવની ટીકા 12 અંગની છે. બીજી રીતે કહીએ તો વિતરાગતા 12 અંગમાં બતાવી છે. હા હા, એ વિતરાગતા કેમ પ્રગટે? કે સંયોગી ચીજ નિમિત્ત રાગ, વિકાર અને પર્યાય એ ત્રણની ઉપેક્ષા કરીને ટીકાળીનો આદર કરે તો સંભાવ પર સમ્યક દર્શન સંભાવ થાય. હા હા, સમજાણું કાંઈ? એ તો પંથને ઠેકાણે તેથી એમ કે આ પંથ છે કે ગ્રંથ છે એમ કે સમસ્ત ગ્રંથ એમ ને, સમસ્ત ગ્રંથ અને સકલ દાર્શન સંભાવ એમ એ ટીકા ચિહ્ન કર્યું છે. એ તો પંથ શબ્દ છે, ગ્રંથ છે. હે, ગ્રંથ લાગે છે. બધા ગ્રંથ ને બધા સગત શાસ્ત્ર દર્શન ભગવાનના કહેલા વિતરાગના એ સંભાવની સૂત્રની એ ટીકા. હા હા હા, બધાના ભગવાનની સન્મુખ થા ને રાગથી વિમુખ થા એ બધી ટીકાઓ એની છે. હે, હા હા હા, બહુ અધિકારસર છે. 12 અંગમાં કેટલું શાસ્ત્ર છે. પણ કે છે કે વિતરાગપણાની બધી ટીકા છે, એનો વિસ્તાર છે. એ જ્યાં ત્યાં બતાવી છે વિતરાગતા. જીનભર માર્ગ વિતરાગ માર્ગ છે તો વિતરાગતા બતાવી છે. એ વિતરાગતા કેમ પ્રગટે? કે સ્વનો આશ્રય લઈને પરનો આશ્રય છોડે એને વિતરાગતા પ્રગટે.
પરથી ખસ, આત્મામાં વશ, એ ટૂંકું ટચ, એટલું બસ. વિકર ઉઠે છે દયાદાન વ્રતનો, એ પુનબંધનું કહાની ધર્મ નહીં. હા હા હા, ત્યાંથી ખસ, ભગવાનમાં વશ, આનંદની મૂર્તિ પ્રભુ છે ત્યાં વશ થશે. એ ટૂંકું ટચ, એટલું બસ. બધા બારંગમાં આ કેવું છે. હા હા હા, સમજાણું કાંઈ. આવી કથા કેવી છે? કે કઈ એકેન્દ્રી બેન્દ્રી તનંદ્રી ચંદ્રી પચંદ્રી અભિયાન જીવે આવું એમાં તો કઈ સમજાયું ખરું? હું સમજું તમારે? હા, વિતરાગ સમભાવી સ્વરૂપ પ્રભુ છે ને. આ આત્મા એ વિતરાગ મૂર્તિ છે. એને વિતરાગ મૂર્તિ એટલે સ્વરૂપ દરેકનો આત્મા. હો, એમાં પર્યાયમાં જે રાગ થાય છે તો વિષમ ભાવ વિકાર છે, એ કઈ આત્મા નથી. હા હા, તો બારંગ ને બધા ગ્રંથનો સાર એ અથવા બધા ગ્રંથને બારંગ સંભાવની ટીકા છે. વિતરાગતાનું જ વર્ણન બધે છે. ભલે વ્યવહારનું વર્ણન કર્યું હોય પણ એ એનાથી છોડીને અંતરમાં જવાને માટે વર્ણન કર્યું છે. હા હા હા, બહુ સરસ આવ્યું. ટૂંકું ને ટચ. હા હા હા, અંદર આત્મા આનંદ જ્ઞાન સ્વરૂપી અનંત જ્ઞાન, અનંત આનંદ, અનંત વીર્ય, અનંત દર્શન, એનાથી ભરેલી ચીજ છે એ પોતે. હા હા, સાકરમાં જે મીઠાશ ભરી છે, અફીણમાં કડવાશ ભરી છે, ખડીમાં ધોળાશ ભરી છે, એમ ભગવાનમાં આનંદ ને જ્ઞાન ભર્યો છે. કોઈ દી સાંભળ્યું ન એને શું કરવું એને. સમજાણું કાંઈ? એ ભગવાન આત્મા જણાય છે ને જાણે છે કોણ? એ આત્મા. પરને જાણવા કાળે જાણે છે શેમાં? પરમાં જાણે છે કે સ્વમાં જાણે છે? પરને આ શરીર, વાણી, મન, લક્ષ્મી, શ્રી કુટુંબ બધા નામ જાણતા. એ જાણનાર છે એ પરને જાણે છે. એ પરમાં છે કે જાણનારમાં છે? હા હા, એ જાણનારમાં છે એમ એને કોઈ જી માન્યું નથી. જાણનાર આમ જણાય છે ત્યાં જાણી છે, એમાં વ્યાખ્યા હોય પર જ્ઞેયમાં. સમજાણું? પણ પર જ્ઞેયને કાળે જે જ્ઞાન વ્યાખ્યું છે એ જ્ઞાનમાં રહીને પરને જાણવામાં વ્યાખ્યું છે. હે? હા હા હા, આવો અમારે છે. આ ગાંઠામાં હાથમાં ઉપાડી દઈ ગયા. આ કર્મ ખપાવે એને નવા ન આવે. કોને? વિતરાગ સત્સંગ જ્ઞાની. હા, એની આ બધી વિસ્તાર કર્યો પછી. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ શુભ ધામ. પોતે આત્મા એ છે. શુદ્ધ બુદ્ધ સ્વયં જ્યોતિ શુભ ધામ. બીજું કહીએ કેટલું કર વિચાર તો ઉપાયમાં આ વાત છે. અંદરમાં જાય ને જવું ને તો પાનાય. આ શ્રીમદનું વાક્ય આત્મસિદ્ધિનું. શુદ્ધ છે તો બુદ્ધ નામ જ્ઞાનનો પિંડ છે. શુદ્ધ ચૈતન ઘન છે.
અસંખ્ય પ્રદેશી ક્ષેત્ર છે જેમાં અનંત ગુણનું ધામ છે, જેમાં અનંત ગુણના અંકુરા ફૂટે છે, એવું એ ક્ષેત્ર છે. હા હા હા. સ્વયં જ્યોતિ, પોતે સ્વયં જ્યોતિ ચૈતન છે. આ તો બધા પ્રકાશ કીધા હતા નહીં. આ ચંદ્ર સૂર્યનો આ બધો પ્રકાશ તો અજ્ઞાન છે. આ પ્રકાશને ખબર છે ને. આ જેમ આ પ્રકાશ બધું એ તો આંધળા છે, અજ્ઞાન છે. એ પ્રકાશનો જાણનારી પોતે જ્ઞાન પ્રકાશ છે. હા હા. સમજાણું કાંઈ? જેના પ્રકાશમાં બીજો અજ્ઞાન પ્રકાશ જણાય તે પ્રકાશની મૂર્તિ તે પ્રભુ આત્મા છે. સમજાણું કાંઈ? એમાં એકાગ્ર થવું એ સંભાવ છે. એ સંભાવની સારી 12 અંગની ટીકા છે. સમજાણું કાંઈ? હા હા. બહુ સરસ છે. વિશેષ કહેશો ટાઈમ થઈ ગયો.